જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે આવી ગયા છે સિંગડા ગામમાં શ્રી કૃષ્ણજી સિંગડા ગામ આવ્યા હતા ત્યારે શ્રી કૃષ્ણજી અહીંયા વિશ્રામ લીધો હતો એ મંદિર જોવા, શ્રી કૃષ્ણનું વિશ્રામ દ્વારકા મંદિર. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે અહીંયા સિંગડા ગામના મંદિરની અંદર કાળિયા ઠાકોર શ્રી કૃષ્ણ વિશ્રામ દ્વારકાધીશ મંદિરની અંદર ઉભેલા છે. આમ તો ઇતિહાસની અંદર 4 દ્વારકા છે, પ્રસિદ્ધ છે. દ્વારકા, બેટ દ્વારકા, જેને શંખો દ્વાર પણ કહે છે, મૂળ દ્વારકા, અને ચોથું અહીંયાનું સિંગડા ગામની અંદર વિશ્રામ દ્વારકા છે. આ વિશ્રામ દ્વારકા છે એનું નામ પણ ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા વિશ્રામ કરેલો, એના આધારે વિશ્રામ દ્વારકાધીશ નામ પડેલું છે. ઇતિહાસની દ્રષ્ટિએ જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ મથુરાની અંદર હતા અને જરાસંઘ સામે 17 વખત યુદ્ધ કરેલું. એટલે ભગવાને વિચાર્યું કે આ જે પ્રજા છે એ સુખી થાય અને જરાસંઘ દુષ્ટ વારંવાર આવા અધર્મીઓને સાથે લઈ અને યુદ્ધ કરવા આવશે, એટલે મથુરાવાસીઓને સુરક્ષિત કરવા માટે ભગવાન ત્યાંથી દ્વારકાની નગરીની અંદર દ્વારકા વસાવી ત્યાં જતા હતા. ત્યારે અહીંયા શૃંગી ઋષિનો આશ્રમ હતો અને રામાયણ કાળની દ્રષ્ટિએ શૃંગી ઋષિએ ભગવાન દશરથ રાજાને પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવેલો અને ભગવાનને કીધેલું કે તમે મને દર્શન આપો. ત્યારે ભગવાન રામજી શૃંગી ઋષિને દર્શન નતા આપી શકેલા, એટલે કૃષ્ણ અવતારની અંદર આ જગ્યાએ આવી અને દર્શન માટે આવેલા. ત્યારે ભગવાન આ સિંગડા ગામની અંદર આ એક ટેકરાની અંદર બેઠેલા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ સંદેશો મોકલાવ્યો અને શૃંગી ઋષિ છે એ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે આવેલા હતા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહેવાય છે કે કૃષ્ણકાળની અંદર રામ સ્વરૂપની અંદર દર્શન આપેલા અને અહીંયા ભગવાને રાત્રિ વિશ્રામ કરેલો, એટલે આ જગ્યાનું નામ વિશ્રામ દ્વારિકા એવા નામથી પ્રસિદ્ધ થયું છે. અને રામાયણની અંદર શૃંગી ઋષિના આશ્રમનો ઉલ્લેખ છે. કમંડલ નદીને કાંઠે એ આશ્રમ હતો, તો અત્યારે હાલ અહીં કડપતિ શબ્દથી બનેલી નદી છે, અત્યારે એનું નામ કમંડ પડી ગયું છે. એ નદી પણ વહી રહી છે. અને ભગવાન શ્રી કૃષ્ણએ પછી અહીંયાથી દ્વારકા ગયેલા, એટલે આ જગ્યા છે એ વિશ્રામ દ્વારકાથી પ્રસિદ્ધ થઈ છે. અને આ જે મંદિરની અંદર આપણે જોઈ રહ્યા છે ભગવાન રણછોડરાયજી ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર છે. અને જે અહીંના ઇતિહાસની વાતો છે એ રામાયણની અંદર પણ જોવા મળે છે અને પુરાવા સાબિત થાય છે. અને અહીંની ઇતિહાસ માટેની એક બુકલેટ પણ આ સંસ્થાએ છપાવેલી છે અને સંસ્થા પાસેથી હાલ એનો ઇતિહાસ પણ મળી રહે છે. અને અહીંયા આ જગ્યાની અંદર ઘણા એવા સંતો મહંતો થઈ ગયા છે કે જેનું વેદાંત કેસરી તરીકે પણ એની ડિગ્રી મેળવેલી હતી. કાયમ પરંપરાગત ગુરુ અને શિષ્યના નાતાથી અહીંયા જે એ શાસન ચાલતું આવે છે. આની મૂળ એક મેન ઓફિસ છે આ સિંગડા છે અને એક પેટા બ્રાન્ચ છે અમદાવાદ મંદિરની અંદર પણ છે. એમ અત્યારે અહીંયા સર્વેશ્વરાચાર્યજી મહારાજની સ્વામીજીની પદવી ઉપર છે અને સંચાલન કરે છે. અને આ મંદિરની અંદર ફરતે ભગવાન 10 અવતારના ચાંદીથી મઢેલા સ્વરૂપ છે એના દર્શમાન થાય છે. અને આ શાંત વાતાવરણની અંદર રમણીય વાતાવરણની અંદર ભગવાન ઠાકોરજી કાળિયા ઠાકર ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન છે. અને દરરોજ અહીં 2 દિવસમાં 2 વખત આરતી, સંધ્યા, વંદન, પૂજા થાય છે. અને એકાદશી હોય છે જ્યારે બપોરના 12 વાગે પણ સંધ્યા આરતી દર્શન થાય છે. અને જ્યારે વાર તહેવાર હોય ત્યારે અહીંયા બધા વાર તહેવાર જન્માષ્ટમી સહિતના ઉત્સવો ઉજવાય છે. અને જ્યારે બેસતું વર્ષ હોય ગુજરાતી છે ત્યારે અહીંયા અન્નકોટ ભરાય છે અને ગોવર્ધન પૂજા પણ થાય છે. તો અહીંયા એવા તહેવારો છે ઉજવવામાં આવે છે. અને આ મંદિરનો ઇતિહાસ છે એની બુકલેટ પણ અહીંથી મળી શકે છે.
તો આ બધા ભક્તજનો અહીં દર્શન કરવા પધારો એવી નમ્ર વિનંતી. જય જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ મિત્રો. આપણે જોયું વિશ્રામ દ્વારકા મંદિર. તમે વિશ્રામ દ્વારકા મંદિરનો ઇતિહાસ પણ જાણ્યો. હવે આ છે આપણા માલદેવજીભાઈ, આ છે સિંગડા ગામના સરપંચ. પછી આપણે આની પાસે ઇતિહાસ સાંભળ્યો, એ છે અહીંયાના સિંગેશ્વર મહાદેવના પૂજારી. બરાબર, આપણે મળીએ માલદેવભાઈ હારે. માલદેવજીભાઈ, શિવમનો લઈ લીજો ભાઈ. હા ભાઈ. માલદેવજીભાઈ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આ આખી ટીમ છે. આ બધા અહીંયા સેવા આપે છે. આ બધા અહીંયા સેવા આપે છે. ગ્રુપ આ બધું છે અત્યારે તમે અત્યારે સ્ક્રીન ઉપર મોબાઈલમાં જોયું છે. આ ગ્રુપ એવું છે કે જે પાયાના પથ્થર છે, બિલ્ડિંગ છે ચણાઈ જાય છે પણ પાયાના પથ્થર દેખાતા નથી. તો ગામની અંદર સફળતાની પાયાની સીડીઓ ચડાવનાર મંદિરને આ દેશના ખૂણે ખૂણે પહોંચાડનારા પાયાના પથ્થરો છે કે જેને દિવસ રાત વેઠી અને કોઈ પણ જાતની આશા વગર આ મંદિર પાછળ પોતાનું જીવન ખર્ચ્યું છે. ભાઈ કમલેશભાઈ છે, એના પિતાશ્રી સ્વર્ગસ્થ શ્રી રમણીકલાલભાઈ કુબાવત, જેમણે આ મંદિરને માટે પોતાનું આખું જે જીવન છે અર્પિત કરેલું હતું. તો આવા જે અહીંના ઘણા લોકો થઈ ગયા છે. માલદેવજીભાઈ છે, પોતાની જમીન ખેડતા ખેડતા પોતાનું સમય છે, પોતાનું કામ મૂકી અને ગુરુજી પાસે છે એ આ મંદિરની જગ્યાને બચાવવા માટે પણ અને સારા સલાહ સૂચન આપવા માટે પણ આવે છે. આવા પાયાના પથ્થરો સાથે મળી આપણે આ દ્વારકાધીશના મંદિરનો ઇતિહાસ જાણ્યો અને આ દ્વારકાધીશનો ઇતિહાસ, વિશ્રામ દ્વારકાધીશનો ઇતિહાસ આપણા ભારત દેશના અંદર સનાતન ધર્મની અંદર દેશના ખૂણે ખૂણે જાય એવો એક નાનો એવો પ્રયત્ન છે. જય મૂળ દ્વારકાધીશ, જય વિશ્રામ દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જય મંદિર છે દ્વારકાધીશ. જાગૃત છે આપણે. આ સિંગડાનું ગોપાલજીનું મંદિર સિંગેશ્વર બાપાનું. તો આપણે બધાએ જે વાત કરી હમણાં વિશ્રામ દ્વારકાની,
શ્રીંગી ઋષિને દર્શન દેવા માટે દ્વારકાધીશજી અહીંયા એક રાત વિસામો લીધો હતો એટલે આનું નામ વિશ્રામ દ્વારકા પડેલું છે. તો હમણાં આપણે પાછળ જે શ્રીંગી ઋષિનો આશ્રમ હતો એ આશ્રમ પણ જોવા જઈશું. અને અહીંયા શૃંગેશ્વર મહાદેવનું મંદિર છે જે શ્રીંગી ઋષિના હાથે એ શિવલિંગ ત્યાં સ્થાપિત કરાયેલી હતી. અને ત્યાં અંદાજે 250 વર્ષથી અખંડ દીવો બળે છે. તો હું તમને હમણાં લઈ જાઉં શ્રીંગી ઋષિના આશ્રમે અને ત્યાં આવેલું શૃંગેશ્વર મહાદેવ મંદિરે. ચાલો મળીએ આપણે શૃંગેશ્વર મહાદેવ મંદિરે. હર હર મહાદેવ મિત્રો. આપણે હમણાં વાત કરી હતી જે શૃંગેશ્વર મહાદેવ જે શ્રીંગી ઋષિનો પહેલા આશ્રમ હતો, આપણે આવી ગયા છે એ મંદિરે શૃંગેશ્વર મહાદેવના દર્શન કરવા. ચાલો તમને બતાવું. આ છે અખંડ દીવો. આ અંદાજિત 250 વર્ષથી ઉપર 250 એટલે કે 250 વર્ષ ઉપરથી આ દીવો આમ જ અખંડ ચાલુ છે. જે થાળી પડી એ મૂળ જગ્યા દીવાની પેલો દીવો ત્યાં ચાલુ થયો હતો. આ છે અંબા માતાજીનું મંદિર, શૃંગેશ્વર મંદિરમાં જ છે. અહીંયા પણ 100 વર્ષથી વધારે આ દીવો પણ અખંડ ચાલુ છે.